અનારકલી માટે તમારે નહીં હસવું, તમારા માસીની છોકરી થાય છે. બધું ફેન્ટમ ફિઝિક્સ ના આ ને તેને બધું ફેન્ટમ ફિઝિક્સ નહીં, ક્વોન્ટમ અરે દુલાભાઈ એક ફેંટ મારો ને એવું કંઈ. મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા પછી પહેલો સવાલ તમે જ પૂછ્યો છે હા કે ભાઈ માં બાજુવાળા કાકા ઢૂલો. મનનભાઈ પછી લોકો અમને પૂછી રહ્યા છે કે તમે લોકો લેટન્ટ પર કેમ નહીં આવતા, કારણ કે અમે લવારી કરી રહ્યા છે જે તમે છેક સુધી નથી જોઈ રહ્યા. તો જુઓ ને છેક સુધી લવારી. થેન્ક યુ ગજબ. મેં કોઈ દિવસ જિંદગીની અંદર કોઈ વ્યક્તિને પોતાના લગ્નમાં આટલું હસતા નથી જોયું અને આટલું નાચતા નથી જોયું. તું જે રીતે નાચી રહ્યો હતો, યસ, આ માણસ ગાંડો થઈ ગયેલો. એટલું નાચ્યો છે આ, તો આટલું બધું કેમ નાચ અંદરથી આવે જ છે તમને? આમ મને એવું જ છે કે નાચ પોઝિટિવ વાળી ઘટના છે, બી પોઝિટિવની જગ્યાએ. એટલે મને જો આમ ભાઈબંધોના લગ્ન હોય ને એવું બધું હોય, આ તો મારા પોતાના હતા, લોકોમાં નાચતા તો આપણામાં કેમ નહીં? બરાબર છે. હા, એના જેવું હતું. એટલે અને આપણે જ નક્કી કરેલી વ્યક્તિ હોય એની સાથે જ થતા હોય પછી તો વધારે નાચવું જોઈએ. સાચી વાત છે. એટલે પછી નાચ્યા. પણ ચોરીમાં નાચવું, ચોરીમાં પણ નાચ્યો હતો યાર. એટલે આવવાનું એને હતું ને એની એન્ટ્રી પર મ્યુઝિક વાગતું હતું ને હું નાચતો હતો. મારા ભાઈબંધોએ કહેવું પડતું હતું કે ભાઈ બસ હવે જરાક આ વધારે થઈ રહ્યું છે, પછી કુમારની જગ્યાએ કંઈ બીજું કહે નહીં. પહેલાં નાચી જ લેવું જોઈએ એકચ્યુઅલી, કારણ કે બીજા દિવસે જ્યારે પાર્ટી પ્લોટનું બિલ જોઈશું, જમવાના રૂપિયા ને તો નાચવાનું બંધ થઈ જશે. ચિરાયું જરાય નતો નાચેલો. ચિરાયું કેવું નાચે ખબર છે? પેલું આમ હું શું લેવા નાચું? હું મારા લગ્નમાં મેં શેરવાની મોંઘી પહેરી છે અને ફિટ પણ પહેરેલી થોડી. હા, એને ઉચકવા ગયેલા આપણે તો ખબર છે સેજ ફાટવાનો અવાજ આવેલો વચ્ચે. અને કન્સેન્ટ વગર મનને ઉચકી લીધો મારા જ લગ્નમાં ભાઈ. અને કોઈને એનાથી વાંધો નથી. મેં કીધું મનનભાઈ મજા આવે છે પણ અત્યારે ખોટો સમય છે આ. ખભે ઉચકીને નાખ્યા છે મનનભાઈ, એટલે આજે જ હું એમના માથે જ બેસી રહીશ આગળ. પણ દુલ્હાની જે ઇમેજ છે એનાથી આરજો એકચ્યુઅલી બહુ વિપરીત છે. હી ઇઝ અ ફૂલ ઓફ લાઈફ, નોન એંગ્રી, કામ પર્સન અને બહુ દયાળુ વ્યક્તિ પણ છે. અને બહુ ઇનફેક્ટ આ સ્ટેજ પર બી ઘણા બધા પ્લેસ તમે કરેલા છે, રાઈટ? યસ, હમણાં જ 2 મહિના પહેલાં જ અત્યારે ચાલુ જ છે એ પ્લે, જેનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ. અને બહુ હિસ્ટોરિકલ પ્લે છે, બહુ મસ્ત વાર્તા છે, જોવા જેવી વાર્તા છે. બટ દેટ ઇઝ વન ઓફ યોર ડ્રીમ ને, કે આમ કંઈક રાજા ટાઈપ એકદમ હા, યસ, રોલ કરવો છે. એવો રોલ કરવો છે મારે. તો એ આમાં પથ્થરમાં પૂર્યા પ્રાણમાં છે? ના નથી, આમાં નથી. એમાં એકદમ અલગ છે કંઈક. એમાં મારે જોવાનું બાકી છે હજુ. કે હા, જુઓ મજા આવશે. આ તો લવ સ્ટોરી છે ને, મેં એનું પેલું સિનોપ્સિસ વાંચેલું. હા, એટલે આપણા ગુજરાતમાં પણ આવી વાર્તા છે, કેમ કે સાચી હકીકત ઉપર બનેલી વાર્તા છે. કે ભાઈ જેમ આપણે શું કહેવાય, રોમિયો જુલિયટ, હા, એના પ્રકારની વાર્તા કે જેની અંદર પેલા અનારકલીને દિવાલની અંદર પૂરી દેવામાં આવે ને એ પ્રેમની વાત, એ લેવલની વાત ગુજરાતમાં થયેલી વાત છે, સાચી. તો છેલ્લે મરી જાય છે તું? હા, છેલ્લે મરી જવું છું. અરે યાર, અરે શું કંઈ વાંધો નહીં, બીજું શું સ્પોઇલર એલર્ટ શું એમાં? વાંધો નહીં. હા, એમાં શું યાર, લવારીનું પણ સ્પોઇલર એલર્ટ હતી. શું થવાનું લવારીમાં? લવારી કોઈ ટિકિટ જઈને લોકો એટલે ટેકનિકલી એ નાટક પછી તો જીવ તો નીકળે જ છે, સો દેટ્સ અ ગુડ થિંગ. 5 શો કરે એવું નથી કે આનો એક જ શો થશે ગાઈઝ, કારણ કે અનારકલીનો તો એક જ શો થયો હતો. તો એ થોડું ને, અનારકલી માટે તમારે નહીં હસવું, તમારા માસીની છોકરી થાય છે ક્યારની ગુજરી ગઈ, એના ચોકઠા બી ઓગળીને માટીમાં ભેગા થઈ ગયા. એનામાં કોણ ઓકવર્ડ થાય ભાઈ? ખબર છે. આજે ઓડિયન્સ થોડીક એવી છે. એટલીસ્ટ અકબર તો ઓકવર્ડ નહોતો થયો અનારકલીમાં. પણ કંઈ નહીં, તમને નહીં હસવું આવે તો અમે તો ડાર્ક હ્યુમર કરીશું. પણ અકબર પછી કશું બાંધી નહીં શક્યો ને, કારણ કે બધા કામ કરવાની જ ના પાડી દીધી હશે ને. ના ભાઈ, આ તો બધું હાથ કાપી નાખે છે, આપણે નહીં કરવું ભાઈ. એ શાહજહાન હતો ભાઈ. તમારી ટેક્સ્ટ બુક લખવા વાળા એના હાથ કાપી લીધેલા. એટલે ચિરાવ એવું જ કહેવા માંગતા હતા કે અમારા બધાનો પણ એક ધૂલો છે. એટલે એઝ અ કેરેક્ટર કહો કે એઝ અ વિડીયો કહો, આનું બાગબાન છે, મારું કટકો છે, આનું હાઈટ જોક્સ. હાઈટ જોક્સ. હા, પછી કશું નહીં. આઈ એમ અ વર્સેટાઇલ પરફોર્મર. માઇક બી બદલી શકું, જોયું?
પણ એ જે વસ્તુ એમાં પેરેડોક્સ એ છે કે જે વસ્તુ વાયરલ થાય ને એના લીધે કરિયર બને અને પછી એ વસ્તુ ઇરિટેટિંગ થઈ જાય એટલે એવું કે તમે મારું બીજું કામ નહીં જોયું એટલે ઇરિટેટ થઈ નહીં છેલ્લે તમારે એક જોક તો સંભળાવી દેવો પડે કે આ બાગબાન ને જો અમિતાભ આવો હતો અભિષેક આવો હતો આ તે પતાવીને પછી ઘરે કારણ કે મેઇન રૂપિયા એના જ છે વાત સાચી ના સાચે કહું એ આમાં શું કરવાનું કે અમે એવું જ કરવાના તમારે કહેવાનું કે મારું નેક્સ્ટ પિક્ચરમાં હું ઢૂલો જ પ્લે કરું પબ્લિક આવી જાય એકવાર પૈસા લઈ લીધા પછી લાઈક બ્રો લિટરલી કોઈ કમ્પ્લેન નહીં નીરવ મોદી જેવા લોકો હજારો નીકળીને 150-200 રૂપિયામાં આપણને કોણ પકડવા આવવાનું હોય ઇઝીએસ્ટ ટ્રાન્ઝેક્શન તને કોઈ દિવસ ફેન ઇન્ટરેક્શનમાં એવું થયું છે કે અરે દુલાભાઈ એક ફેંટ મારો ને એવું કંઈ લાત મારો ના એ આવે સામેથી ને પછી એવું કે તમે યાર ગુસ્સો તો નહીં કરો ને યાર હા એટલે કેરેક્ટર અરે ભાઈ હું કેમ ગુસ્સો કરીશ પણ એટલે બધા બહુ તો બરોડામાં આરજવ ત્રિવેદી હમણાં તાજેતરમાં જ્યારે ઉડન છું મૂવી કોઈ જોઈ છે અહીંયા મેક સમ નોઇઝ એ મૂવીના પ્રમોશન વખતે સાહેબ આખી ટીમ સાથે બરોડા આવ્યા હતા અને બરોડામાં પૂર આવ્યું હતું એ વખતે તો આ લોકો રેલવે સ્ટેશનની સામે જે એક હોટેલ હતી તેમાં ટ્રેપ્ડ હતા ત્યાં ઇનોવા ગાડી એમની આખી તણાઈ રહી છે દેખાઈ રહી છે એમને અને એ લોકો 3 દિવસ સુધી પૂરમાં મગર આવેલું રૂમમાં નતો આવ્યો બહાર જ હતો દેખાયેલો આ છે હા એટલે અમે જે દિવસે છેલ્લે નીકળતા હતા ને પાણીમાં રિસ્ક લઈને રાત્રે 11:30 વાગે ભાઈ પહેલાં તો તમને લોકોને થેન્ક યુ સો મચ તમે લોકો સતત કનેક્ટેડ અમારી લોકો સાથે હતા દીપ વધારે હતો એટલે અમે ટચમાં હતા દીપની સાથે હા હું તો મુંબઈમાં હતો એટલે હા, મેં તો ન્યૂઝ પર જ જોયેલું કેમ કે અમારે એવું બી હતું કે વધારે કોઈ એક જ જણ વાત કરતું હતું ફોન પરથી કેમ કે પછી બેટરી લો થઈ જાય ને ત્યાં કોઈ લાઇટની વ્યવસ્થા નહોતી એટલે બધું ચાલતું હતું પ્રોબ્લેમ પણ એ લોકોએ બચાવી લીધા કે ભાઈ ઇન્ડસ્ટ્રીનું આગળ પછી ભવિષ્ય એટલે કે કાઢો આ લોકોને ગમે તેમ કરીને એટલે આરજો તે એવું કર્યું છે કે નહીં ખબર નહીં પણ મારી સોસાયટીમાં સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રિસિટી નથી 2 દિવસ માટે પાણી નહોતું મોટરથી ઉપર પાણી ચડાવવાનું હોય તો ચડે ના તો જોવે તો ખરું ને પાણી જોઈએ સવારે બધે તો અમે ડોલ લઈ નીચે જતા હતા 2 ડોલ ભરીને આવતા હતા એમાંથી જે કચરો હતો એ બધો સાફ કરતા હતા ને પછી એનાથી અમે આવું બધું થાય ને ત્યારે આપણને યાદ આવે કે આ પેલું ગાંધીજી એક લોટાથી નાતા હતા ને એ બધું કેમ કે હું એક પેલી જે આટલી બોટલ આવે છે ને પેલી હા 5 રૂપિયા વાળી એનાથી નાયો હતો કેટલું નવાયું હતું તે સાચું બોલ એવું કર્યું હતું કે પેલો હેન્ડ ટોવલ આખું એમાં ના આટલું એનાથી જ નાયો હતો વ્યવસ્થિત પણ આટલું એમ એટલે આમ તમારા લોકોનું નસીબ સારું કહેવાય કે વડોદરામાં ખાલી મોટી સાઈઝના જ મગર નીકળે છે નહીં તો ખબર પડી ડોલ ભરવા ગયા પછી જાજરામાં આરજવને તો તઈ હોટલની બહારનો મગર કે સાહેબ એકવાર ઢૂલો કરી બતાવો ને તો ભાઈ એટલું ઓકવર્ડ મને આરજવનું સૌથી ફેવરેટ કામ હતું હેલારો મૂવીમાં બહુ મસ્ત રોલ હતો પણ નેગેટિવ રોલ હતો વગાડો જોરથી તાળી વગાડો નાઈસ પણ ઓકવર્ડ મોમેન્ટ એ હતું કે જોવા મિક્સ પબ્લિક આવેલી અને એમાં મેક્ઝિમમ લોકો એ જ હતા જે આપણે વાત કરીએ છીએ તો એક સીન છે એ એટલો સિરિયસ સીન છે કે આરજવ લિટરલી એસોલ્ટ કરીને ઝોપડીમાંથી નીકળી રહ્યા છે અને આમ એકદમ આમ લાઈક વિલન જ છે આપણને પોતાની વાઈફને ફિઝિકલી એસોલ્ટ કરીને રૂમમાંથી બહાર નીકળ્યો ને મારા બાજુવાળા કાકા ઢૂલો આકાને પછી ઢોલ મારો કે રીતે એ તો જયેશભાઈ પાસે હતું પણ આ જો હવે લગ્ન થઈ ગયું એના પછી કેવું છે લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે સરસ ચાલી રહ્યું છે વાહ સરસ અદ્ભુત ચાલી રહ્યું છે તો આગળ તમારે આમ ફેમિલી પ્લાનિંગ ખરું લાઈફમાં થોડી ફોઈ જેવી વાત કરું છું પણ ના કરવું જ પડે ને એ તો બધું ક્રમ પ્રમાણે બધું ચાલ્યા કરશે ઇન્ડસ્ટ્રીમાં વધારે લોકો ફિલ્મો આપશે પૈસા વ્યવસ્થિત આવશે અને પછી એવું લાગશે કે જવાબદારીઓ વધારે ઉપાડી શકાય એમ છે તો તમને પહેલો ફોન કરીશ કે હવે મને કેમ ફોન કરે તમે તો પૂછ્યું યાર મનનભાઈ ખાલી પૂરમાંથી જ કાઢી શકે છે ભાઈ મારા ડિલિવરી આડે કરેલી મેં નથી કરી
મારા મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા પછી પહેલો સવાલ તમે જ પૂછ્યો છે હા એ રીતે એટલે તમને હા, કહી એ રીતે. પણ આ જો હવે આગળ શું ક્રમાંકમાં આગળ કામમાં એટલે કે પ્રોફેશનલ લાઈફમાં શું આવી રહ્યું છે હવે? અભિષેક શાહ Oh, of હા, course. એમણે ડિરેક્ટ કરી છે ફિલ્મ ઉમરો. યસ ઉમરો એ ફિલ્મ આવી રહી છે જાન્યુઆરી. યસ ઉમરો વિશે તો સેમ ડિરેક્ટર જે હેલારો જેમણે ડિરેક્ટ કરી છે આટલા વર્ષો પછી ફરી એક વખત આવી રહ્યા છે અને એમાં ઉમરો પિક્ચરમાં આરજોભાઈ ઇઝ ધ લીડ એક્ટર. તો અને પિક્ચર અબ્રોડ શૂટ થઈ છે હા યુકેમાં તો લંડનમાં કોઈ મળેલું કે નહીં? દુલો એવું હા એ ફરવા આવ્યા હતા બે કપલ બધા લગ્ન પછી બધું અને ત્યાં એમને જબ નતો. હા ના અને એમાં એવું હતું કે આમાં બધું વહેંચાયેલું છે વ્યવસ્થિત. તો મારા અને સંજયના ભાગમાં જે રીતનું કામ આવતું હતું એમાં એવું હતું કે સવારે પહેલો શોટ અમારું પૂરું થઈ જાય સીન અને પછી અમે રખડીએ એટલે અમે ફર્યા છે હું ને સંજય જ ફર્યા છે બીજું કોઈ ફરી નથી. સંજય કલસર અનધર સંજય કલસર. ગ્રેટ એક્ટર અને થિયેટર એક્ટર એ બહુ જોરદાર છે સંજય કલસર ઓલ્સો. અમે એટલું બધું ફર્યા છે કે અમે જ્યારે સ્ટેપ જોઈએ ચાલીને રાત્રે ઊંઘતી વખતે તો 30,000 25,000 આવા સ્ટેપ અમે ચાલ્યા આવીએ. તો સાથળ છોલાય નહીં? ના ના ત્યાંની જમીન છોડી નાખી એવું મારે તો એવું થાય અહીંયા છે ને આ ભાગ કારણ કે જાંગ એટલી મોટી છે ને મારી તો ચાલતા આમ એવું એવું મારે ધૂલા વખતે થતું હતું એટલે જ મેં વજન ઉતારી દીધું. તો મારે પણ ટિપ્સ લેવી છે યાર મને કઈ ટિપ્સ આપ ને પ્લીઝ. પછી મળીશું પછી એવી કઈ એવી કેવી ટિપ્સ એટલે પછી એ બધું જે હોય છે એનું એ જ છે કે ભાઈ ડાયટ ને બધું. લંડનમાં છે ને અમે લોકો ગયા હતા ને તો ત્યાં એક બ્રોડવે જોયું હતું જેનું નામ હતું વિઝર્ડ વિકેડ. હા વિકેડ હા હા આના કારણે ગયા હતા હા અમે. અમે લગભગ 4 બ્રોડવે જોયા છે એ સૌથી ખરાબ હતું આજ સુધીનું. અને એ મારું પહેલું બ્રોડવે હતું. ક્યાં બાત. આ લોકોએ મને ચોઈસ આપી કે આજ સુધી તે નથી ખાધું એમાંથી શું ખાઈશ અને અમને એવી નથી ખબર એટલે શું ભાવશે ખબર નથી તો મેં વિકેટ સિલેક્ટ કર્યું. વિઝર્ડ ઓફ ઓઝ વાળું હતું ને એવું હતું પણ એમાં એક વસ્તુ થઈ એ કહું શું કે ચાલતું હતું મને મારું પહેલો બ્રોડવે એક્સપિરિયન્સ છે તો અમે લોકો જોતા હતા ને ત્યાં ડ્રિંક્સ ને એવું બધું સર્વ થાય ઇન્ટરવલમાં ને એમાં અને ત્યાં ટુરિસ્ટ લોકો વધારે આવે તો ચાલુ નાટકની અંદર પાછળ એક બેન બેભાન થઈને પડ્યા હા અને હું ત્યાં તાળીઓ પાડતો હતો કે "ઓય, ઇમર્સિવ અને અરે ભાઈ જેવી તેવી રીતે નહોતી પડી આમ સીધી સ્મૂથ ક્રિમિનલ થપાટ દઈને આખી ગઈ હતી. feeling of faith ફોનથી ની જેમ." પછડાઈ દઈએ. હા મેં કીધું ઓય કેટલું મસ્ત યાર આ તો અહીંયા અને પછી 4 જણ લઈ ભાઈ ગયા. બપોરના 3ના શોમાં ગયેલા ત્યારે એ બાઈ પીને પડી એટલે એ કયા લેવલ. એટલે એટલું ખરાબ પ્લે હતું કે અગર એ પડી ગઈ એટલે લિટરલી અગર ગુજરાતમાં બનતે તો એનું નામ પ્રાણમાં પૂર્યા પથ્થર. એવું હતું લિટરલી પ્લે યાર. પણ આ જો સો અત્યાર સુધી જેટલી પણ મૂવીઝ કરી છે Yes. એમાંથી વિચ ઇઝ યોર ફેવરેટ પર્સનલ વર્ક કે જે તને એવું લાગ્યું કે યુ નો ધીસ ઇઝ માય બેસ્ટ વર્ક ટિલ ડેટ? હિલ્લારો આ ઉમરો અને 53મું પાનું એક ફિલ્મ એમેઝોન ઉપર છે એમાં મને મારું કેરેક્ટર મેં જે કર્યું છે એ ગમ્યું છે. 53નું પાનું મને બહુ બધા લોકોએ કીધું જોવા જેવી પિક્ચર છે પણ મારથી હજુ જોવાઈ નથી. એમેઝોન પ્રાઇમ પર છે જોઈશું આપણે. કોઈ જોયું છે 53નું પાનું? હજી પહેલા પાના પર છે તે પણ સુધી વાર લાગે ને. પણ અત્યારે છેલ્લો દિવસ ઓબ્વિયસલી ઇઝ ધ ગ્રાઉન્ડ બ્રેકિંગ ફિલ્મ ઓફ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને એના કારણે બહુ જ બધા કરિયર્સ શૂટઅપ થયા. આઈ થિંક બધા જેટલું બી સ્ટારકાસ્ટ હતું 6 લોકો ને 6 લોકો કેટલા લોકો હતા? 6 મલાર, યશ. માઇકલ ને બી ગણીએ તો 8. છ કે સાત. એની એકલી ફની સ્ટોરી છે કે એનો એક કોસ્ટ્યુમ ડિઝાઇનર છે અમિલભાઈ કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટમાં હતો એમિલ. તો એને ખાલી બીકોઝ ત્યાં કોઈ મળ્યું નહીં હોય તો કે તું જ આવી જા પાસ્તાભાઈ બનીને અને એને ખાલી પાસ્તા હું 2 વખત બોલ્યું છે. એ મને કે ચિરાયુભાઈ મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવતા હતા કે હવે આપણી વચ્ચે જે પાસ્તાભાઈ ને સ્ટેજ પર આવે ને કે પાસ્તા પતિ. અરે ભાઈ છેલ્લો દિવસમાં તમને યાદ બી નહીં હોય કિંજલ જે કેરેક્ટર કરે છે એના ફાધર જે બન્યા છે ને હા એમને આખા એમના એરિયામાં ચીફ ગેસ્ટ તરીકે બોલાયા છે 1 વર્ષ સુધી. ક્યાં બાત. એટલે છેલ્લો દિવસથી બહુ બધા કરિયર્સ બેઝિકલી. હા અને મને એ લોકો પર પણ દયા આવે છે કે કેવા એટલે પાસ્તા બોલાવા લોકોને. અમે આખું મેન્યુ બોલી શકીએ છીએ અગર તમને જોઈએ તો. એ વડે પેલા ને ત્યાં પાસ્તા કર્યો તો અહીં હીરો નાગો ઉભો હોય કે બોલો કપડાં લઈને ક્યારે કોસ્ટ્યુમ ડિઝાઇનર હા સમજી ગયા. Explain
તમે હસો ના. આ લોકો પછી મને પછી પાછળ હે ને હેરાન કરે છે. ના ના મસ્તી કરું છું, બહુ હેરાન કરે છે. અમે આરજેવ સાથે જ્યારે પોઈન્ટર્સ ડિસ્કસ કરતા હતા ને કે આપણે કઈ વાત પર ચર્ચા કરીએ કે તો એમને એમની ખાલી એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કીધું વિચ ઇઝ સમથિંગ ફ્રેશ કે એમને બેચલર્સ કર્યું છે ફિઝિક્સમાં યસ અને હા અને માસ્ટર્સ કર્યું છે થિયેટર્સમાં. યુઝ્યુઅલી લોકો બેચલર પછી જાતે આમ નીકળી જતા હોય પણ એને ભણતર ચેન્જ કર્યું. તો તમને આમ સોસાયટી મગજ ખાવા ના આવી ગઈ કે કેમ આવું કર્યું, સીટ બગાડી તે ને એવું બધું? એવું બધું કશું નહોતું થયું. મને બહુ પહેલેથી જ એવું કીધેલું ઘરેથી જ કે ભાઈ તારે જે કરવું એ કરજે, નહીં પહોંચી વળે તું, ખબર છે. કોણ બોલે યાર? એના ઘરવાળા. તો મને એ લોકો એકચ્યુઅલી 10મા પછી એવું કહેતા હતા કે ભાઈ તું સાયન્સ ના લઈશ, આર્ટ્સ લઈ લે, તારે જે નાટક ને બધું કરવું છે એ કર્યા કર એમ. મેં કીધું ના ના લઈશ તો સાયન્સ. એનું કારણ એક હતું કે મેં ક્યાંક સાંભળેલું પૂના FTIમાં એડમિશન લેવા માટે થઈને તમારે સાયન્સ જરૂરી છે. એમાં મેં ચક્કરમાં હું ફસાયો જોકે અને સાયન્સ લઈ લીધું અને 11મા ધોરણના પહેલા જ મહિને ખબર પડી ગઈ કે આ દાવ થયો છે મોટો કે કંઈ જ નહીં સમજાય, કંઈ જ નહીં સમજાય. આ બધું ફેન્ટમ ફિઝિક્સ ને આ ને તેને બધું. ફેન્ટમ ફિઝિક્સ ક્વોન્ટમ 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 તું જે વાંચતો તો એને કહેવાય ફેન્ટમ કોમિક્સ. આ સાબિત થયું ને. ના જેને શાહજહાને અકબર કીધું એને પણ ખબર છે. ક્વોન્ટમ ક્વોન્ટમ અને ત્યારે એકચ્યુઅલી કેમ હું કહું આ ફેન્ટમ બોલાવવાનું કારણ કહું કે અમારા એક સર હતા જે લેક્ચર લેતા હતા ને, હું છેલ્લી બેન્ચે જ બેસતો અને હું કવિતાઓ લખતો. હા વાર્તાઓ લખતો, કવિતાઓ લખતો ને આવું બધું કરતો. અને ઝેવિયર્સમાં મને લોકો એટલા માટે સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો હતો એટલા માટે લોકો ઓળખતા થયા હતા કેમ કે મેં કલફેસ્ટની અંદર પહેલી વખત ગુજરાતી નાટક ત્યાં થયું હતું અને કમર્શિયલ પ્રકારનું અને ફાધર ને બધા ઊભા થઈને સ્ટેન્ડઅપ ઓવેશન આખું આમ બધું ગાણા થઈ ગયા બધા સ્ટેન્ડિંગ. સુપર યાર. પણ સારું થયું યાર. લાઈક યુઝ્યુઅલી આવી ચોઈસ કરીએ તો સોસાયટી મગજ બહુ ખાઈ જાય. લાઈક મેં પેલી લાઈન બોલી એ લિટરલી મારા જ અમુક સગાઓ ઘરે કહેતા હતા કે તારે આજ કરવું તું તો પછી એન્જિનિયરિંગની સીટ શું લેવા બગાડી? મેં કીધું મેં હગી થોડી દીધું થઈ જાય ને યાર. સીટ બગાડી? અમે લિટરલી ભણતર પૂરું કર્યું છે, એ ડિગ્રી મારી જ છે. અને ટકા કેટલા? એન્જિનિયરિંગમાં મારું 7.0 આવેલું, ડિસ્ટિંક્શનથી 1 પોઈન્ટ નીચે, તો ફર્સ્ટ ક્લાસ. તે જ હોગ્યું કહેવાય. ચરક્યું કહેવાય ને, ચરક્યું. ફર્સ્ટ ક્લાસમાં. બટ ગુડ યાર, એટલે ગુડ ડિસિઝન આઈ થિંક. પણ તારી કોઈ ફેવરેટ કવિતા છે ત્યાં લખેલી હોય એવી કોઈ? હા યાર. મને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે હું લખ્યા પછી ભૂલી જતો હોઉં છું. પણ એક હમણાં જ પેલું લખેલું એવું કંઈક યાદ છે અને એ થોડું સિરિયસ છે. હા સિરિયસ એટલે આધ્યાત્મિક જેવી બધી વાતો. અરે કરો ને, આધ્યાત્મિક સાંભળું છે મિત્રો. ધૂલો ને આર્જવ ત્રિવેદી બીંગ આધ્યાત્મિક. मैं हर कोई करे मैं को न जाने कोई, मैं हर कोई करे मैं को न जाने कोई, खुदा की खोज करता रहे खुद में न जाके कोई. આવી એક વાહ, સરસ. ઇન્ટ્રોસ્પેક્ટિવ. વેરી ઇન્ટરેસ્ટિંગ. મને એવું થયું એક સેકન્ડ માટે કહેવું નહીં પડે ને કે પતી ગઈ એમ. આ પહેલા જેવું થયું ઇન્દ્રવદન કે ક્યાં કવિતા ખતમ હો ગઈ. પણ જોરદાર ફિઝિક્સના ફોર્મ્યુલા બી પોએટિક રીતે બી લખાય, એ બી બહુ જોરદાર છે. કે સેન્ટ્રીફ્યુગલ કોઈ ના કહે મોહે એવું. ના પણ મારો સવાલ એ હતો કે એ ફિઝિક્સ ભણેલું જેટલું બી યાદ હોય એ તમને આ થિયેટરમાં ને એમાં કામ લાગ્યું? ના બિલકુલ નહીં. એ તો એ માપવા થોડી બેસવાનું ભાઈ. મને એ દર વખતે પ્રશ્ન થાય. કે આજે ઓડિયન્સનું પ્રેશર કેટલા પાસ્કલમાં છે. અરે એવું નહીં, સેટ ડિઝાઇન આ તે. આ શું સવાલ છે? મેં કોમર્સ કરેલું છે યાર, મને ના ખબર હોય અંદર શું આવે. પાસ્કલ હોય કે પેટ્રો પાસ્કલ હોય આપણે હું લેવા દે. તો મેં સવાલ થયો જેન્યુઇન તો પૂછી લીધું યાર. સોરી, સ્ટેજનું અત્યારે જ મેં કરી લીધું, બેક સ્ટેજ જઈને કોણ. એની અધર ઇન્ટરેસ્ટ દેટ યુ હેવ? ઇનફેક્ટ મેં જોયું કે તું બહુ વખત સેટ પર આમ વગાડો બેસી જાય છે, ડ્રમ્સ ને બધું. પરકશન વગાડું છું, કૌન છે પછી દરબુકા છે, એ બધું વગાડવાનું બાળપણથી શોખ હતો. જાતે ને જાતે વગાડતા સાંભળીને શીખી ગયો.
અચ્છા, એટલે યુ ઓલ્સો પ્લે પરકશન. યસ, એટલે એક અમારું બેન્ડ હતું જેમાં રાહુલ, જશરાજ ને અમે બધા ભેગા થઈને જે મેં કોલેજ પૂરી કરીને એના પછી તરત જ તો અમે લોકો જતા હતા આવી રીતે પરફોર્મ કરવા માટે. તો કેવા ગીતો પરફોર્મ કરતા હતા? એ આ જ બધા બોલિવૂડના જે સોંગ હોય એ જ બધા. પેલું સાસ કી જરૂરત ના એ બધું એટલું બધું ગરબામાં કદાચ. ના ના ના. તો પછી ડીડ યુ ઓડિશન ફોર ધ ઢોલી ઇન એલારો? ના 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 કરવું હતું મારે પણ મને બહુ પહેલાથી ના પાડી દીધી અચ્છા, હા, અભિષેકભાઈ ઇઝ વેરી ક્લિયર ઇન હતી કે એમાં જયેશ મોરે જશે. હા, એ બરાબર છે. જોરદાર. તો એવું થાય હા કે પણ જયેશ મોરે આખું ભાઈ એક વાત કહીએ કે જયેશ મોરે બહુ જ ગજબના એક્ટર છે હા. અને કોઈ બી કલા હોય ને કંઈ બી શીખવાનું હતું એ પાછળ નથી પડતા. એમને ઢોલ શીખવાનું હતું અને એ કંઈક 30 દિવસની અંદર અંદર આખું ઢોલ પ્રોપર રિધમ સાથે વગાડતા શીખી ગયા હતા. હું ને મૌલિકભાઈ આવડતું હતું એટલે અમે બંને વગાડતા હતા અને શીખવાડતા હતા ને એવું બધું કરતા હતા. કશેક બીજે શીખવા પણ દેતા હતા પણ એ એટલું બધું જાતે શીખ્યા, પ્રોપર વગાડતા હતા કે વાઘોરા ઢોલ ઉપર એમણે જાતે જે વગાડી ને બધી બીટ સાચી વગાડી. વાવ, ક્યાં વાત. ભાઈ જયેશ મોરે અમને રિયલાઇઝ થયું કેટલા કિલ લેવલ આર્ટિસ્ટ છે. અમે આ જ ઓડિટોરિયમમાં 2017માં રોસ્ટ કરેલું દર્શન રાવલનું. હા. તો એમાં બધાનું સારું જઈ રહ્યું છે. પછી જયેશભાઈનો નંબર આવ્યો, એમને એક જોક કર્યો અને ફાટ્યું ઓડિયન્સ આમ બરાબરનું અને બધાએ કીધું વન્સ મોર. એ માણસે જોક રિપીટ કરી દીધો. કોઈને જોક રિપીટ કરતા નથી. મેં જિંદગીમાં કોઈને જોક રિપીટ કરતા નહીં જોયું ને ઓડિયન્સ પાછા સેમ હશે બી છે. આ પહેલો જોક હતો કે હા, દર્શન રાવલે કોક સ્ટુડિયોમાંથી કોલ આવેલો. પણ એને કીધું કે મને તો સોશિયો જ ભાવે. તો વન્સ મોર આવ્યો એને રિપીટ માર. અને ભાઈ ક્રેઝી વાત એ છે સોશિયો વાળાએ છે ને આટલી ક્લિપ કાપીને સ્પોન્સર કરીને ઇન્સ્ટાગ્રામમાં નાખી દીધી. સોશિયો ગુજરાતની બ્રાન્ડ છે ને, અને સોશિયો બ્રાન્ડ ઘણી બધી હોમગ્રોન બ્રાન્ડ્સ છે અહીંયાની. તો આજો કોઈ દિવસ આમ પોતાની બ્રાન્ડ શરૂ કરવાનું ઈચ્છા ખરી આગળ જતા? નહીં એવું કઈ વિચાર? જસ્ટ ફોકસિંગ ઓન આર્ટ એન્ડ ક્રિએટિવિટી. અત્યારે તો એ છે, પછી કરવી પડે તો ખબર નથી. કરવું પડશે ભાઈ. આજ લવારીમાં એને આપણે 4 ઓપ્શન આપી દીધા કે આ બી કરાય, આ બી કરાય. પણ એ સારું, જતા જતા ઇફ ઉમરો વિશે કંઈક તમારે શેર કરવું હોય અને ઉમરો માટે લોકોને તમારે કંઈક કહેવું હોય તો? બહુ સરસ મજાની વાત છે. ઉમરો એટલે બેઝિકલી આપણા ઘરનો જે ઉમરો હોય એ ઓળંગવાની વાત છે. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એ પ્રયત્ન હોય છે કે ભાઈ એ ઓળંગીને આગળ વધે અને લાઈફમાં જે કરવું છે એ કરી શકે. એના ઉપરની આખી વાત છે. તમને મજા જ આવશે એ અત્યારથી હું તમને કહું છું, કેમ કે મેં ડબિંગ વખતે ફિલ્મ જોઈ લીધી છે. ખાસ તમને બધાને એવું કહીશ કે જેટલા લોકો જો કદાચ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં આવે તો વિચારતા હોય કે થિયેટરમાં જઈને જોવી કે નહીં, તો એ વિચાર કરવા કરતાં એવો પ્રયત્ન કરજો કે થિયેટરમાં જ જાઓ અને તમે ગુજરાતી ફિલ્મ જુઓ. તમને ફિલ્મ ગમી તો અમને જણાવો, ના ગમી તો 2-3 વાર જણાવો કે ભાઈ આ નથી જ ગમ્યો, બોગસ છે, આ સાવ આ વસ્તુ બહુ ખરાબ છે, આ બહુ ખરાબ. તો ખબર પડશે લોકોને કે શું ખરાબ થઈ રહ્યું છે, શું સુધારવા જેવું છે અને એ સુધારીને તમને બીજી વખત પીરસીશ. Round of applause for Arjav Trivedi, everybody, come on. That was the Lawari of Arjav Trivedi. Tadio, come on.